મુખ્ય મથક ખાતે થઈ રહી છે, ત્યારે સ્વતંત્રતા પર્વની આપ સર્વને હાર્દિક શુભકામના અને આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ શહેર પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે અને ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાહેબ શ્રી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ માટે આગળ વધી રહ્યા છે. પ્લાટૂન 6 ઝોન 5 PSI શ્રી SK ચૌધરી બાપુનગર પોલીસ સ્ટેશન. પ્લાટૂન નંબર
નકશા ઉપર આઝાદ રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો. તેની પાછળ અસંખ્ય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપેલ છે. આજે આ ક્ષણ એમના બલિદાનને યાદ કરવાની અને નમન કરવાની ક્ષણ છે. એમના સંઘર્ષ, ત્યાગ અને બલિદાનને આજે વંદન કરું છું. અને સાથે સાથે આઝાદીના આટલા વર્ષોમાં જે જવાનોએ પોતાના જીવન માતૃભૂમિની રક્ષા માટે ખર્ચી નાખ્યું છે તે સૌને પણ વંદન કરું છું. આ સફર હજુ ઘણી લાંબી છે. એક ગરીબ દેશમાંથી આજે જ્યારે વિકસિત દેશ તરીકે બનવા તરફ ભારત આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ પણ પોતાની ફરજ નિભાવવા કટિબદ્ધ છે, જેની અત્રેથી ખાતરી આપું છું. દિન પ્રતિદિન અમદાવાદ શહેર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોનું યજમાન બની રહ્યો છે ત્યારે અમદાવાદના નાગરિકોને, મહેમાનોને કોઈ અવગણ ના પડે તે માટે અમદાવાદ પોલીસને મોટા કન્સર્ટ, આનંદ ઉલ્લાસ મિશ્રિત ફ્લાવર શો, કાંકરિયા કાર્નિવલ અને કાઇટ ફેસ્ટિવલ, આ દરેક સમયે ટ્રાફિકના સુચારુ સંચાલનથી લઈને સામાન્ય નાગરિકોની સુરક્ષાની જવાબદારી અમદાવાદ પોલીસે સફળતાપૂર્વક પાર પાડી છે. આ વર્ષે અમદાવાદ શહેર ખાતે 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે ખૂબ જ દુઃખદ વિમાન દુર્ઘટનાનો બનાવ બનેલ, જેમાં કુલ 260 મુસાફરો તેમજ ઘટના સ્થળે હાજર નાગરિકો મૃત્યુ પામેલ હોય. અને આ વિમાન દુર્ઘટનાના સ્થળે અમદાવાદ શહેર પોલીસ અધિકારી, કર્મચારીઓ, ફાયર બ્રિગેડ, NDRF, SDRF, જુદા જુદા પેરામિલિટરી ફોર્સિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ, મેડિકલ સ્ટાફ, ડૉક્ટરશ્રીઓ વગેરે દ્વારા બચાવ અને રાહતની પ્રશંસનીય કામગીરી કરેલ. તદુપરાંત પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તેમજ ઇજા પામનાર નાગરિકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ ઝડપથી પહોંચાડવા તેમજ સિવિલ હોસ્પિટલ ખાતેના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે હાજર રહી આ ઘટનામાં મૃત્યુ પામેલના પરિવારોને સાંત્વના પૂરી પાડવા તેમજ મૃત્યુ પામેલ નાગરિકોના મૃતદેહને તેઓના પરિવાર સહિત તેમના વતન સુધી ખૂબ જ ઝડપથી પહોંચાડવા માટેની સરાહનીય કામગીરી કરવા બદલ આ બંદોબસ્તમાં રહેલ રોકાયેલ તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને હું બિરદાવું છું. એક યુરોપિયન ઓર્ગેનાઇઝેશન નામ્બિયો દ્વારા તાજેતરમાં વર્ષ 2025માં વિશ્વના વૈશ્વિક સલામતી એટલે કે સુરક્ષિત શહેરની યાદી બહાર પાડવામાં આવેલ છે. આ યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ઘણા બધા સોર્સથી એટલે કે ક્રાઇમ રેટ, લોકોના સર્વે કરીને ફીડબેક મેળવી તેમજ બીજા જેટલા પણ સોર્સ હોય તેના પરથી માહિતી જે અન્વયે આપણા અમદાવાદને ભારતને પ્રથમ સ્થાન આપવામાં આવેલ છે, જે ભારતમાં સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવેલ છે, જે આપણા અમદાવાદ શહેર પોલીસની કામગીરી તેમજ નાગરિકોના સહયોગથી આ પ્રથમ સ્થાન મળેલ છે, જે બદલ અમદાવાદ શહેરની જનતા તથા અમદાવાદ શહેર પોલીસને હું અભિનંદન પાઠવું છું. આજે ભારત આપણા 79માં સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છે. સૌથી પહેલાં તો હું આ અવસર ઉપર તમામ આપ સભીને, અમદાવાદવાસીઓને, ભારતવાસીઓને અભિનંદન પાઠવું છું. આજે અહીંયા હેડક્વાર્ટરમાં આ અંગેના પ્રોગ્રામ યોજવામાં આવે, જેમાં વ્યવસ્થિત રીતે પરેડ નિરીક્ષણ કરીને પરેડનો એ બધું જે છે માણસને તાત્કાલિક એની સાથે જઈ અમે જોયા હશે એના પણ આપણે પ્રશસ્તિપત્ર આપવામાં આવે. એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં, જે યુએસના સિટીઝન્સને ડરાવીને પૈસા પડાવતા હતા, એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિસિએશન લેટર આપવામાં આવેલ. અને